બરાબર છે. તો એવી રીતે આરતી, આરતા. તો આરતી એટલે દુઃખ, આર્ત એટલે દુઃખી. આરતી ઉતારવાની આવે. તો આરતી કોની ઉતારવાની આવે? જેને જેમાં અઢળક હેત હોય એ એની આરતી ઉતારે. એક ભાવનાત્મક ક્રિયા છે આખી, આરતી ઉતારે. એટલે ભક્ત હોય ભગવાનની આરતી ઉતારે, શિષ્ય હોય ગુરુની આરતી ઉતારે. તમારામાં બી સંસારીમાં નવી નવી વહુ દીકરાની આવી હોય ત્યારે સાસુબાની બી આરતી ઉતારતા હોય. તો આવી રીતે જ્યાં ભાવ અતિશય હોય એની આરતી ઉતારે. એટલે એનો મતલબ શું થયો કે તમારા બધા જ દુઃખ છે એ ઉતરી જાય. અને ઘણીવાર તમે તમારે બી જશે જોયું છે આમ દુખણા લેવાની સિસ્ટમ. જૂના બહેનોને ખબર હોય, કોઈ વાલો દીકરો આવે, કોઈ પ્રિય પાત્ર આવે એટલે હું લે, માથે આમ હાથ ફેરવી અને આમ દુખણા લેતા. અને એને આપણે કહેતા શું? દુખણા લીધા. દુખણા લીધા એટલે શું કે તારા બધા જ દુઃખ મને આવે પણ તું સુખ્યો થા. એટલે દુખણા લેવાની સિસ્ટમ એ આપણા ભારતમાં, અને આરતી ઉતારવાની સિસ્ટમ એ આપણા ભારતમાં. કે જે અતિ પ્રિય પાત્ર હોય એની આરતી ઉતરે અને એના દુખણા લેવામાં આવે કે તારા દુઃખ બધા મને આવે, તું સુખી થા. એટલે આપણે ભગવાનની આરતી ભક્ત ઉતારે. એટલે આપણે આરતી ઉતારવાની હોય અને પછી લેવાની આપણે હોય. એટલે આપણે કે આરતી લઈ લો એમ કહીએ. એટલે આરતી આવી રીતે આપણે લેવાની. તમારા દુઃખ બધા મને આવે પણ તમે સુખી રહો, આ ભાવના. પણ હવે આપણે અટાણે શું ભારતમાં થયું? આરતી ભગવાનની ઉતારી અને પછી સૌથી પેલી એને દે દે, તારા દુઃખ તને લઈ જાય પાછા. સમજાણો? અને અમુક તો 15 વાર આમ કરે, તળિયા ઝાટક તારા લઈ લે તું, સમજાણું? પછી અમે આમ લેશું થોડું. એટલે ભગવાનની આરતી ખાલી ઉતારવાની હોય અને આપણે લેવાની હોય. અને પેલા સિસ્ટમમાં 5 વસ્તુથી આરતી ઉતરે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એટલે અગ્નિથી આરતી ઉતારીએ તો આપણે એ પ્રગટાવીને ઉતારતા હોય. એક જળથી આરતી ઉતારવામાં આવતી. હજી બી ઘણા મંદિરોમાં એ પરંપરા હોય. તો શંખમાં જળ ભરેલું હોય. બરાબર? આ થોડીક વાત તમે હિન્દુ સંસ્કૃતિની જાણકારી માટે રહે એટલા માટે મેં તમને આ વાત કીધી. નહીંતર પછી હું ધીરે ધીરે બધું હાવ ભૂલાય છે. શંખ 2 પ્રકારના આવે, એ તમે જોઈ લો. જો આ જે શંખ છે ને એને જમણેરી શંખ કહેવામાં આવે. બરાબર? જમણેરી શંખ. એટલે તમે એના આતા જોશો એટલે આ જમણા હાથથી તમે આને પકડી શકો, એટલે એને જમણેરી શંખ કહેવાય. આને આમ પકડો તમે તો જમણા હાથથી પકડવામાં આવે. બરાબર? એ શંખ વગાડવાના કામમાં આવે. જમણેરી શંખ હોય ને એ વગાડવા, એટલે એની પાછળનો ભાગ તમે જોશો એ કપાયેલો હોય, વગાડવા માટેનો કામમાં આવે. તો હા, એને જમણેરી શંખ કહેવાય. પેલા 1 મિનિટ. હવે આ શંખ તમે જોશો, આ ડાબેરી શંખ થઈ ગયો. બેયનો વ્યત્યાસ તમે જોશો, આ જમણેરી શંખ છે. બરાબર? જમણા હાથથી પકડી શકો એવો. અને આ ડાબેરી, આ ડાબેરી, આ જમણેરી, આ ડાબેરી શંખ થઈ ગયો. આ ડાબા હાથથી તમે પકડી શકો, લેફ્ટ હેન્ડથી. એટલે એની પાછળનો ભાગ જોશો તમે, એ કપાયેલો ન હોય. આ શંખ જળ ભરવાના કામમાં આવે. ઈશ્વરનો અભિષેક કરવાનો હોય કે પછી આરતી ઉતારવાની હોય ત્યારે આ શંખથી એને આરતીની જળ ભરવામાં આવે અને એની અભિષેક કરવામાં. આ બહુ ઓછા મળતા હોય આ શંખ, અને ઓલા શંખ છે એ વધારે મળતા હોય. એટલે આ 2 પ્રકારના, આ બીજો એ રીતનો મેં બતાવ્યો. બેયમાં વ્યત્યાસ દેખાણો તમને? એને આ ડાબેરી થયો અને આવડો જમણેરી થયો. તો આ જે શંખ જે છે જમણેરી, એમાં હું તમે લેવા છો જમણેરી વગાડે છે ભાઈ? હાલો વગાડજો, હાલો તમારી ભાવના છે તો જમણે. જો આ જમણેરી શંખ, આ તમને પ્રેક્ટિકલ બતાવું. બરાબર? હવે અહીંયા બતાવો. જમણેરી શંખ છે આખો. એટલે આવી રીતે આમ પકડવામાં આવે, રાઈટ હેન્ડથી પકડવામાં આવે. આને પકડવો હોય આપણે એટલે આમ રાઈટ હેન્ડથી પકડવો પડે, એટલે આને જમણેરી કહેવાય. બરાબર? એક શંખ આવે એ આખો ઊંધો હોય આનાથી, એટલે એને આમ પકડવાનો આવે, એ ડાબેરી થઈ, આ જમણેરી થઈ ગયો. એટલે આ વગાડવાના કામમાં આવે ને ઓલો અભિષેકના કામમાં આવે. વગાડો, શંખનાદ કરી દો, નજીકમાં આવી જવાય. બરાબર? એટલે ખાસ મારે